જૂનાગઢના દિવાન બાઉદીનભાઈની વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે। જૂનાગઢમાં એ વખતે નવાબનું શાસન હતું। એ સમયે જૂનાગઢમાં એક કઠિયારા કુટુંબના ભાઈ બહેન રહેતા હતા। છોકરાનું નામ બાવલો અને છોકરીનું નામ લાડલીબુ। માવતર નાનપણથી ગુજરી ગયા હતા, એટલે ભાઈ બહેનના સહારે અને બહેન ભાઈના સહારે। પણ એમ કહેવાય કે ગરીબી આટો લઈ ગઈ। સાહેબ, એવું કોઈ નહોતું કે જેની સામે હાથ લાંબો કરી શકાય। ભાઈ બહેન ભવનાથની તળેટીમાં જઈ લાકડા કાપીને માંડ માંડ ગુજરાત ચલાવતા હતા। એક દિવસ બાવલો આવીને લાડલી બહેનને કહે છે કે બહેન, મને ભૂખ લાગી છે, મારે કંઈક ખાવું છે। ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે કે ભાઈ, હું પણ ભૂખી છું। અરે કેમ? ભાઈ, હું ક્યાં લાકડા કાપવા ગઈ છું? બહેન, તું લાકડા કાપવા નથી ગઈ? ના ભાઈ। કેમ તું નથી ગઈ? ભાઈ, દાતરડાને ધાર જ નથી, તો હું ક્યાંથી લાકડા કાપવા જાઉં? ભાઈ, આ દાતરડું કકરાવવાની જરૂર છે। બાવલો કહે છે કે મને દાતરડું આપ બહેન, હું લુહાર પાસે જાઉં અને ધાર કાઢી આવું। ભાઈ, હું ગઈ હતી, પણ લુહારે મને ના પાડી। અરે ના કેમ પાડે? મને આપ દાતરડું, હું જાઉં અને ધાર કાઢીને લઈ આવું। લાવ, હું જાઉં। લુહાર કરુણાથી કદાચ પીગળી જાય। આવું કહીને બાવલો લુહાર પાસે ગયો। સાહેબ, હવે શું થાય છે એ ખાસ ધ્યાનથી સાંભળજો। ત્યાં જઈને બાવલો એટલું બોલ્યો કે આ દાતરડાને ધાર કાઢી દેશો? એટલે લુહાર પૂછે છે કે પૈસા છે? બાવલો બોલ્યો કે ના, પૈસા તો નથી। તારી પાસે પૈસા નથી તો તને દાતરડું શેની ઉપર કકરી દો? ત્યારે બાવલો શું બોલે છે કે મારા બાપની આબરૂ પર। હે, કે મારા બાપની આબરૂ પર આ દાતરડું કકરી દ્યો? અરે આ જન્મમાં તમારા પૈસા નહીં ચૂકવાય ને, તો આવતા ભવમાં તમારા પેટે અવતાર લઈને આવીશ અને તમારું ઋણ ચૂકવીશ। ભાઈ, અમે બે ભાઈ બહેન ભૂખ્યા છીએ અને લાકડા કાપવા જવું છે, એટલે આ દાતરડું કકરી દ્યો ને। પછી તો એમ કહેવાય કે લુહારે દાતરડું કકરી દીધું। પછી એક દિવસ બને છે એવું કે આ ભાઈ બહેન તળેટીમાં લાકડા લેવા ગયા। ખપ પૂરતા લાકડા કાપીને તેઓ પાછા ફરતા હતા ત્યારે રાત થઈ ગઈ હતી અને કડકડતી ઠંડી હતી। ત્યાં રસ્તામાં તેમણે જોયું કે દામોદર કુંડના કિનારે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાદિતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યા હતા। ત્યારે બાવલો ત્યાંથી નીકળે છે। સ્વામી બાવલાને ઊભો રાખે છે અને કહે છે કે એ જુવાન, થોડાક લાકડા દે ને, મને ઠંડી લાગે છે। અરે થોડાક શું બાપજી, બધા લાકડા લઈ લો। સાહેબ, તમારી પાસે કરોડો રૂપિયા હોય અને તમે કોઈને 500 કે 1000 આપો ને, એને દાતારી ના કહેવાય। પણ તમારી પાસે 10 રૂપિયા હોય અને તમારી પાસે કોઈ ગરીબ આવે અને તમે 10 રૂપિયામાંથી એ ગરીબને 5 રૂપિયા આપી દો ને, એને દાતારી કહેવાય। ભાઈ બહેન ભૂખ્યા છે અને આ લાકડા વેચીને પેટનો ખાડો બુરવાનો છે, છતાં પણ એણે કંઈ પણ વિચાર્યા વગર આ સંતને લાકડાનો ભારો આપી દીધો। સ્વામીએ આ લાકડાનું તાપણું કર્યું અને શરીરમાંથી ઠંડી બહાર નીકળી ગઈ। સ્વામીજીએ બાવલાને પૂછ્યું, શું કરે છે દીકરા? બાપજી, મજૂરી કરું છું, મજૂરી કરીને આ લાકડા કાપીને લાવ્યો હતો। આટલું સાંભળતા જ સ્વામી રાજીના રેડ થઈ ગયા। એક મજૂરી કરીને લાકડા કાપીને લાવેલો માણસ લાકડાનો આખો ભારો બાળવા આપી દે, કેટલી દાતારી આ માણસની। સ્વામીએ નામ પૂછ્યું એટલે કહ્યું કે બાવલો। ત્યારે આ દેશના એક સંતે અંતરના આશીર્વાદ આપ્યા અને કહ્યું, બાવલા, જા બેટા, મારા આશીર્વાદ છે કે તારે હવે આ દિવસો નહીં જોવા પડે। હવેથી તારે આ લાકડાના ભારા માથે ઉપાડીને કઠિયારાનો ધંધો નહીં કરવો પડે। સાહેબ, એમ કહેવાય ને કે એક સાચા સંતના જો આશીર્વાદ મળી જાય ને તો જીવન બદલાઈ જાય હો। એમ થોડા જ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી પડી। લાડલીબુ ખૂબ જ રૂપાળી હતી। એકવાર જૂનાગઢ નવાબ નીકળે છે, લાડલીને જોવે છે અને તેમને લાડલીબુ પસંદ આવે છે। થોડા જ સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયા। જૂનાગઢના તેઓ પટરાણી બન્યા અને તેનો ભાઈ બાવલો મટી જૂનાગઢ રાજ્યનો દિવાન બન્યો, એટલે કે બાઉદીનભાઈ શેઠ। તેમણે બંધાવેલ બાઉદીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પોતાનું નામ દર્જ કરાવી સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે। એમાં બાઉદીનભાઈએ જૂનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો। પ્રજાથી આ વધારાનો આર્થિક બોજ સહન ના થયો ત્યારે 10-15 વ્યક્તિ ટોળામાંથી ઊભા થયા અને કહ્યું કે બાઉદીનભાઈ, રાજે આટલો બધો કર નાખ્યો છે, પણ અમારાથી આટલો કર નહીં ભરાય। બાઉદીનભાઈ મહેલના ઝરૂખે ઊભા ઊભા મેદની તરફ જોઈ રહ્યા હતા। લોકો વિનવણી કરતા હતા કે
કે બાઉદીનભાઈ આ વેરો પાછો ખેંચો, અમારી ત્રેવડ બહાર છે આ વેરાની રકમ ભરવી. મહેરબાની કરો, અમારા બાયડી છોકરા ભૂખે મરશે. આવી ફરિયાદો સાંભળીને બાઉદીનભાઈ ઉપરથી બોલ્યા કે આ નજીવો કર તમારાથી નહીં ભરાય? આટલો કર ભરવાના પણ તમારી પાસે પૈસા નથી? ત્યારે ટોળામાંથી પેલો લોહાર આવીને કહે છે કે બાઉદીનભાઈ, ખીચામાં ના હોય ને ત્યારે દાંતરડાની ધાર કાઢવાના ના હોય હો. બાઉદીનભાઈ આ શબ્દો સાંભળી ચમક્યા. ત્યારે બાઉદીન દીવાનને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને ત્યાં જ તેમણે ઘોષણા કરી કે આજથી હું જૂનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું. આ હતા બાઉદીનભાઈ શેઠ. એ બાઉદીનભાઈની યાદમાં અત્યારે જૂનાગઢમાં બાઉદીન કોલેજ છે અને એના પાયામાં એક સાચા સંતના આશીર્વાદ છે. એના પાયામાં ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.